જીતવું છે પણ રમવું ક્યાં? રમવું છે પરંતુ મેદાન ક્યાં? એક તરફ રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની તૈયારીઓ તો બીજી તરફ રાજ્યમાં મેદાનો વગર ધમધમતી શાળાઓ. રાજ્યમાં કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સનું વિઝનને ધ્યાનમાં રાખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે, તૈયારીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ગુજરાત માટે ખાટલે મોટી ખોટ મેદાન વગરની શાળાઓ છે. રાજ્યની 5646 પ્રાથમિક શાળાઓ અને 7000થી પણ વધુ માધ્યમિક શાળાઓમાં રમતગમત માટેની પ્રાથમિક જરૂરિયાતની એવા મેદાનો જ નથી કે ખુલ્લી જગ્યા જ નથી. વિદ્યાર્થીઓ માટે રમતગમતના મેદાનો જ ઉપલબ્ધ નથી. રમશે ગુજરાત અને જીતશે ગુજરાત જેવા સૂત્રો તો અપાય છે, પણ હવે જ્યાં શાળાઓ પાસે મેદાન નથી તો ક્યાં રમશે ગુજરાત અને ક્યારે મેડલ લાવશે ગુજરાત, એ પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગના નવા નિયમો મુજબ શહેરી વિસ્તારમાં 800 ચોરસ મીટર અને ગ્રામ્ય વિસ્તારમાં 1500 ચોરસ મીટરના મેદાન માટેની જગ્યા હોય તો જ શાળાને મંજૂરી આપવામાં આવે છે. ખાસ કરીને જે અગાઉની મંજૂરી છે તો જે તે સમયના નિયમોને આધારે એમને મંજૂરી આપવામાં આવેલી છે, એટલે એ પ્રકારે એ વખતે જે મેદાન નિયમો હતા તે પ્રમાણે મંજૂરી આપેલી છે. પરંતુ ત્યાર પછીની જે શાળાઓ છે એ તમામમાં મેદાનની જે છે એ પર્યાપ્ત શરત જે છે એનું પાલન કરવામાં આવે છે, અને બાકીની જે જૂની શાળાઓ છે તેઓ નજીકની કોઈ પણ જે છે મેદાનની જે વ્યવસ્થા શાળાની નજીકમાં થઈ શકતી હોય તો એ પ્રમાણે મેદાન તરીકે શાળામાં ઉપયોગ કરતા હોય છે. મેદાન વગરની શાળાઓના આંકડા પણ સરકારે જ જાહેર કરેલા છે. જુલાઈ 2025ના વિધાનસભામાં રજૂ થયેલા આંકડા મુજબ 5646 શાળાઓ પાસે રમતગમતના મેદાનો જ નથી. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં પણ મેદાનોની ઘટ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તાર કે જ્યાં સરકારી જમીનો ફાજલ પડી હોવા છતાં શાળાઓને મેદાનો માટે જગ્યા નથી આપવામાં આવતી. અરે ગુજરાતમાં 6000 જેટલી શાળાઓ તો પ્રાથમિક શાળાઓ મેદાન વગરની વર્ષોથી ચલાવવામાં આવી રહી છે. સરકારને જાણવા છતાં મેદાનની વ્યવસ્થા ક્યાંય કરવામાં નથી. એટલે કે બાળકોને પ્રાથમિક શાળાથી જ રમત પ્રત્યે સ્નેહ ઊભો થવાને બદલે એમને રમવાની ઈચ્છા હોય તો રમવા માટેના મેદાન નથી ગ્રામ્ય વિસ્તારમાં. એવી રીતે એના પછીની જે શાળાઓ છે સેકન્ડરીની, પ્રાથમિક સિવાયની જે સેકન્ડરી શાળાઓ એ બધી છે, એ બધાનું કુલ ગણીએ તો 7800 જેટલી શાળાઓ મેદાન વગરની છે. અનેક શાળાઓ કોમ્પ્લેક્સમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ધમધમે છે શહેરી વિસ્તારમાં. સરકારને વર્ષ 2019માં જ્ઞાન આવ્યું હતું કે મેદાન વગરની શાળાઓ ન હોઈ શકે, એટલે તેણે નિયમમાં સુધારો કર્યો, પરંતુ રાજ્યમાં કાર્યરત મોટાભાગની શાળાઓ વર્ષ 2019 પહેલાંની છે. હવે જો ગુજરાતમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિકના આયોજનોનો પ્રયાસ કરવામાં આવે છે. શાળામાં આજે ભણતા બાળકો આવતીકાલના રમતવીરો બને તે માટે હવે કોણ મેદાને પડે છે તે જોવું રહ્યું. અમદાવાદમાં કોમનવેલ્થ રમાવાનું નક્કી થઈ ચૂકે છે, ત્યારે ગુજરાત અને સમગ્ર દેશ 2036 ઓલિમ્પિકની પણ તૈયારી કરી રહ્યું છે, અને સાથે જે દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ખેલે ગુજરાત સાથે ભવિષ્યના ખેલાડીઓ પણ તૈયાર કરવાના છે. પરંતુ રાજ્યની લગભગ 5600 કરતાં પણ વધારે શાળાઓ એવી છે કે જેની પાસે પોતાના રમતના મેદાન પણ નથી. વર્ષોથી આ સરકાર છે, આમ છતાં પણ રાજ્યની અનેક શાળાઓને તે મેદાન પણ આપી શકી નથી. અત્યારે હાલ અમદાવાદની વેજલપુરની લોર્ડ શિવા શાળા પર અમે ઉપસ્થિત છીએ, અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના એક કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું હોય એમ 4-5 માળનું બિલ્ડિંગ ખડકી દેવામાં આવ્યું છે, અને રોડ પર જ એક પણ થોડી પણ જગ્યા નથી કે જ્યાં બાળકો પોતાનું જે છે એ રમતગમત કરી શકે. જે નવા નિયમ છે એ મુજબ રાજ્યની જે શહેરી વિસ્તારની શાળાઓ છે એના માટે 800 ચોરસ મીટર જગ્યા હોવી જરૂરી છે રમતગમતના મેદાન માટે, જ્યારે ગ્રામ્ય વિસ્તારની શાળાઓ માટે આ જે છે એ 1500 ચોરસ મીટર જગ્યા હોવી જરૂરી છે. પરંતુ હાલની સ્થિતિએ રાજ્યની લગભગ 7000 કરતાં પણ વધારે શાળાઓ એવી છે કે જેની પાસે પોતાના રમતગમતના મેદાન નથી, અને 5600 જેટલી એવી પ્રાથમિક શાળાઓ છે કે જ્યાં એમની પાસે પણ મેદાન નથી. આમ સામાન્ય સંજોગોમાં પ્રાથમિક શિક્ષણ જ્યાં બાળકો લેતા હોય છે ત્યાંથી જ રમતગમત અને તમામ પાઠ શીખતા હોય છે, પરંતુ એ રમતગમતના મેદાન ના હોવાથી એ રમતગમતના પાઠ એ બાળકો, એ વિદ્યાર્થીઓ કેવી રીતના શીખશે એને લઈને પ્રશ્ન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.